નમસ્કાર દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડ જિલ્લામાં આજથી રવિ કૃષિ મહોત્સવનો આરંભ। બિનવાડા ગામ ખાતે ખેડૂતો દ્વારા એક્સપ્રેસ હાઈવે કામગીરી બંધ કરાવી। ટ્રક અડફેટે એકનું મોત, 2 ઇજાગ્રસ્ત। હવે સમાચાર વિગતવાર જોઈએ। વલસાડ જિલ્લામાં પણ આજથી રવિ કૃષિ મહોત્સવનો આરંભ થયો છે। વલસાડના 6 તાલુકામાં સાંસદ અને ધારાસભ્ય દ્વારા મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। ત્યારે પાડી ખાતે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પાડીમાં કૃષિ મહોત્સવનો આરંભ કરાવ્યો હતો। વલસાડ જિલ્લામાં આજથી રવિ કૃષિ મહોત્સવનો આરંભ થયો છે। વલસાડના 6 તાલુકામાં સંસદ અને ધારાસભ્ય દ્વારા આ મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે। ત્યારે પાડી ખાતે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ પાડીમાં કૃષિ મહોત્સવનો આરંભ કરાવ્યો છે। રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે કૃષિ મહોત્સવ યોજાઈ રહ્યો છે, જેમાં ખેડૂતોને એક જ સ્થળ પરથી અત્યાધુનિક ખેતી માટેની માહિતી, માર્ગદર્શન અને નિદર્શન સાથે સરકારની વિવિધ યોજનાના લાભો પણ એનાયત કરવામાં આવશે। આજે પણ પાડીમાં યોજાયેલા રવિ કૃષિ મહોત્સવમાં નાના મંત્રીના હસ્તે લાભાર્થી ખેડૂતોને લાભ પણ એનાયત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે વિવિધ પ્રગતિશીલ ખેડૂતો અને સરકારના કૃષિ વિભાગ દ્વારા સ્ટોલ પણ લગાવવામાં આવ્યા હતા, જેમાં ખેડૂતો અને ખેતીની ઉપયોગી માહિતી અને સાધનોનું પણ પ્રદર્શન રાખવામાં આવ્યું હતું અને સરકારની કૃષિલક્ષી યોજનાનો લાભ સીધો જ ખેડૂતોને મળે તે માટે ખેડૂતો માટે માર્ગદર્શન અને રજીસ્ટ્રેશન પણ કરાવવામાં આવ્યું હતું। તો સરકાર દ્વારા થઈ રહેલા આ પ્રયાસોના કારણે ખેડૂતો આધુનિક ખેતીના સાથે પ્રાકૃતિક ખેતી કરતા થયા છે અને તેમની આવકમાં પણ વધારો થયો છે। સરકાર દ્વારા ટેકાના ભાવે ખેત ઉત્પાદનો ખરીદી અને ખેડૂતોના આવક વધારવા માટે પણ મદદરૂપ પુરવાર થઈ રહી છે। આથી રાજ્યમાં યોજાઈ રહેલા રવિ કૃષિ મહોત્સવ પણ ખેડૂતો માટે અનેક રીતે ઉપયોગી હોવાનું રાજ્યના નાણામંત્રીએ જણાવ્યું હતું। આપણો અહોભાગ્ય છે। નમસ્કાર। હાલો ફોન કરજો, લેવા છે અત્યારે લેવા જોઈએ તો આ નંબર કાર્યક્ષમ નિયંત્રણ ન થતું હોય તેમજ કેરીના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે। મધ્યવર્તી ભારત સરકારે કરી ભલામણ મુજબની યોજના આપવામાં આવે તો જૂની ગુજરાતનું સુકાન મુખ્યમંત્રી તરીકે સંભાળ્યા પછી 2001થી માનનીય મોદીજીએ સમગ્ર ગુજરાતના વિકાસ માટે અનેકવિધ પ્રયત્નો કર્યા અને આ બધા પ્રયત્નોના ફળ સ્વરૂપે જ 2014માં ગુજરાત મોડેલ સમગ્ર દેશમાં પ્રખ્યાત થયું। આ મોડેલમાં કૃષિ મહોત્સવ, શાળા પ્રવેશોત્સવથી લઈને વાઇબ્રન્ટ ગુજરાત જેવા અનેક આયામો થયા। એમાં કૃષિ મહોત્સવ આપણા ગામડાના દરેક ખેડૂતોને મદદરૂપ થવા માટેનો આયોજન છે। એમાં ખેડૂતોને ખેતીની જમીન, એની પ્રકાર, એની ઉત્પાદકતા, એમાં કયા તત્વો છે અને કયા તત્વોના લીધે કયો પાક લઈ શકાય, આ બધી માહિતી સોઇલ હેલ્થ કાર્ડના મારફત આપવામાં આવે છે। ડ્રીપ ઇરિગેશનની સગવડ આપવામાં આવે છે અને સાથે સાથે પ્રાકૃતિક ખેતીનો પણ હવે
આપણે ઘણો બધો વ્યાપ વધાર્યો છે, ત્યારે દરેક ખેડૂત ભાઈઓ ટેકનિકલ એટલે કે યાંત્રિકરણની સાથે સાથે પોતાની પેદાશની સારી ગુણવત્તા બનાવે એવી શુભેચ્છા, આભાર, પરત નતા. ખાસ કરીને પ્રાકૃતિક ખેતી તરફ જે ખેડૂત ધીમે ધીમે વળે છે, આજે રાસાયણિક જે ખેતીઓ છે એમાં ખેડૂત પોતે પાયમાલ થતો રહેલો છે. જંતુનાશકો બહારથી ખરીદી લાવવાના, ખાતરો બહારથી ખરીદી લાવવાના, ઘરનો પૈસો શહેરમાં નાખી આવવાનો. પણ પ્રાકૃતિક ખેતીનો જે સરકારનો જે એજન્ડા છે, અને ખાસ કરીને આચાર્ય દેવવ્રત દ્વારા જે પ્રાકૃતિક ખેતીનો જે કરવામાં આવ્યો છે, તો પ્રાકૃતિક ખેતી થકી ખેડૂતનો ખર્ચો લગભગ નીલ છે ને એના થકી જે ખેડૂતની જે પાક આવે છે એ પાક પણ ઝેરમુક્ત છે અને એના કારણે એનું સ્વાસ્થ્ય, જમીનનું સ્વાસ્થ્ય પણ જળવાયું છે, ખેડૂતનું સ્વાસ્થ્ય પણ જળવાયું છે. બિયારણ જે દેશી બિયારણ હોવાના કારણે એ ફરી પાછું આવતે વર્ષે પણ એ પાછું બિયારણ ઉપયોગ થાય, એટલે પાછો ઘરનો પૈસો બહાર જતો નથી, ઘરનું જ બિયારણ તરીકે ઉપયોગ થાય છે. જંતુનાશક પણ ગાય આધારિત ખેતી છે અને તેથી જંતુનાશક પણ ઘરથી જ બનાવીએ, એ લગભગ કોઈપણ પ્રકારનો ખર્ચો નથી આવ્યો. અને જે પાક આવે તે ખેડૂત તેનો પોતાનો નફો હોય, એટલે ઘરનો પૈસો ઘરમાં અને શહેરનો પૈસો પણ ઘરમાં ખેડૂતને આવતો થયો છે. એટલે ખેડૂત ખરેખર કહે તો પગભર થયો છે. અને કૃષિ મહોત્સવથી એક જ સ્થળ પરથી ખેડૂતોને બધી માહિતી મળી રહે છે આ યોજનાનો લાભ? હા, એ આજુબાજુના બધા જ ખેડૂતો અહીંયા આવે છે, આનું માર્ગદર્શન મેળવે છે. ખાસ કરીને પ્રાકૃતિક ખેતીનું માર્ગદર્શન મળી રહે છે અને એ તરફ ખેડૂતો વળી રહ્યા છે અને ખૂબ સરસ એનો પ્રયાસ છે. ખાસ કરીને જે રવિ કૃષિ મહોત્સવની વાત કરીએ તો વલસાડ જિલ્લામાં 6 તાલુકામાં તમામ માન્ય સાંસદ સભ્યશ્રી, માન્ય ધારાસભ્યશ્રીના અધ્યક્ષસ્થાને યોજાશે. 2 દિવસનો પ્રોગ્રામ છે અને દરેક ગામોમાંથી એનું ખેડૂતોનું પ્રતિનિધિ જળવાય એ રીતનું જિલ્લા વહીવટીતંત્ર મારફત આયોજન કરેલું છે. ખાસ કરીને ગુજરાત સરકારની નેમ છે કે ખેડૂતોની આવક બમણી થાય અને જે ખેડૂતોને લક્ષી જે પણ યોજનાઓ છે, આઈ ખેડૂત પોર્ટલ હોય, PM કિસાન સન્માન નિધિ હોય, કૃષિ યાંત્રિકરણ હોય કે પાકોને માટેને જે પણ યોજના હોય એનું આયોજન કરવામાં આવેલું છે. ખાસ કરીને વલસાડ જિલ્લામાં આપણા જે રવિ પાકો છે તે અંદાજિત 50,000 જેટલા હેક્ટરમાં છે, જેમાં આંબાવાડીઓ બી અલગ 35,000થી 37,000 હેક્ટર છે. એ પાકો હાલમાં ઊભા છે અથવા તેમની માવજત કરવાની થાય. એમાં સરકારશ્રી તરફથી જે પણ યોજનાઓ છે એનું માર્ગદર્શન મળે અને જે કૃષિ તાંત્રિકતા છે એ ખેડૂત સુધી પહોંચે એવું આયોજન આપણે વહીવટીતંત્ર મારફતે 6 તાલુકામાં કરવામાં આવેલ છે. ખેડૂતોને જે સહાયની વાત કરીએ તો આપણું ખેતીવાડી ક્ષેત્રે અંદાજિત 17થી 18 કરોડનું છે. એ તમામ જે બજેટ છે એમાં અનુસૂચિત જાતિ, જનજાતિ અને અન્ય ખેડૂતોને એનો લાભ મળે એવું સૂચન અને અમે માર્ગદર્શન આપીશું. ખેડૂતોને વાત કરીએ તો અંદાજિત 12થી 13,000 ખેડૂતો લાભ લે છે, તેમાં નાના મોટા તમામ ઘટકોનો સમાવેશ થાય છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો બિનવાડા ગામ ખાતે ખેડૂતો દ્વારા એક્સપ્રેસ હાઈવે કામગીરી બંધ કરાવી. ટ્રક અડફેટે એકનું મોત, 2 ઇજાગ્રસ્ત.
સ્વાગત છે। વલસાડ જિલ્લાના બિનવડા ગામ ખાતે ખેડૂતોનો વિરોધ। બિનવડા ગામ ખાતે ખેડૂતો દ્વારા એક્સપ્રેસ હાઈવેની કામગીરી બંધ કરાવી। વલસાડ જિલ્લાના બિનવડા ગામ ખાતે ખેડૂતોનો વિરોધ। બિનવડા ગામ ખાતે ખેડૂતો દ્વારા એક્સપ્રેસ હાઈવેની કામગીરી બંધ કરાવી છે। અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ હાઈવેની ચાલતી કામગીરી ખેડૂતો દ્વારા બંધ કરવાઈ છે। ખેડૂતોને વૃક્ષો અને જમીનનું વળતર ન ચૂકવવામાં આવતા એક્સપ્રેસ હાઈવેની કામગીરી બંધ કરાઈ છે। છેલ્લા ઘણા સમયથી ખેડૂતો દ્વારા વળતર ચૂકવવા માટે રજૂઆત કરવામાં આવી રહી હતી। ખેડૂતોની માંગણી પૂર્ણ ન થાય ત્યાં સુધી કામગીરી ન કરવા દેવાની ચીમકી પણ આપવામાં આવી છે। મારું નામ ગણપતભાઈ દયાભાઈ પટેલ છે। આ કામ બંધ કરવાનું કારણ એટલું જ છે કે અમને ખેડૂતોને અમારા જમીનના વળતર મળ્યું નથી। બીજું કે અડધા ખેડૂતોને પૈસા આપી દીધા છે, પંચકુટી લાકડાના પૈસા બી નથી ચૂકવ્યા। ઝાડ દાદાગીરીથી પેલું કરીને કાપી લઈ ગયા। એ માટે ખેડૂત આટા મારે છે, કલેક્ટરને ને બધાને અધિકારીઓને કહે છે કે આપીએ કે આપતા નથી એમ। આ અઢી વર્ષ થઈ ગયા ને કામ ચાલુ કરીને આવે, બીજા કોન્ટ્રાક્ટરો આવે ને પછી કામ કરીને ચાલ્યા કરે એમ। અટકાવવા માટે અમારે કામ કરવું ને કોણ ના કહે? ખેડૂતોને પૈસા આપી દો નહીં તમે। ખેડૂતોને પૈસા આપે તો વાંધો શું છે? ને સરકારને પૈસા તો ઓલરેડી ચૂકવાઈ ગયેલા છે। આ તો જાપાનની તો બી એ પૈસા નથી આપતા એમને। અધિકારી જો માથે પેલા ચડે એમ ખેડૂતને। ક્યાં સુધી બંધ રાખશો કામ? કામ તો જ્યાં લગન અમને પૈસા નહીં મળે ને ત્યાં લગન બની રહેશે। મારું નામ રમણભાઈ મોરારભાઈ પટેલ। અત્યારે અમારા જે બંધ કરવાની એક્સપ્રેસની કામગીરી એટલા કારણે બંધ કરવામાં આવી છે કે ખેડૂતો 37 ખેડૂતો છે, એમને હજુ એમનું પૂરેપૂરું વળતર મળ્યું નથી અને તે વળતર નથી મળ્યું અને એવોર્ડ પણ એ લોકો નથી જાહેર કર્યો અને એ લોકોએ આપી દીધું છતાં પણ હજુ કોઈ એક નથી કે 15 દિવસમાં આપીશું એમ કીધું, આજ સુધીમાં એ આવ્યો નથી। ઇમારતી લાકડા જેવા કે શાક ને એ બધા જે કાપાયા છે એના પણ વળતર એમને આપ્યું નથી। આપણે કલેક્ટરને પણ રજૂઆત કરી છે, પ્રાંતને પણ રજૂઆત કરી છે, છતાં પણ એનો કોઈ આવ્યો નથી। એ લોકોએ પોલીસ બંદોબસ્ત લાવીને એમના ઝાડવા પણ કપાવી દીધા અને તેનું પણ આજે વર્ષ થઈ ગયું પણ હજુ કોઈ જાતનું કોઈ એ લોકો વળતર આપ્યું નથી। રજૂઆત કરવા જાય છે ત્યારે એટલે કલેક્ટર એમ કહે છે કે જે કલેક્ટર પહેલાં હતા તે બદલાઈ ગયા, બીજા બેન આવ્યા તે ટેમ્પરરીમાં રહ્યા અને અત્યારે જે કલેક્ટર આવેલા છે એ એમ કહે છે કે ભાઈ મારે રિટાયરમાં પેલામાં છે એટલે મારા ઝંઝટમાં પડવું નથી, એવો જવાબ આપે છે। એ અત્યારે અટકાવી છે, જ્યાં સુધી આ ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી અટકાવવું જ પડશે, જ્યાં સુધી એનો એવોર્ડ મળી જવો જોઈએ। એવોર્ડ નહીં મળે ત્યાં સુધી કામ અટકાવેલું રહેશે। વાપીના કરવડ નજીક અકસ્માત, ટ્રક અડફેટે એકનું મોત, 2 ઈજાગ્રસ્ત। વાપીના કરવડ નજીક અકસ્માત, ટ્રક અડફેટે એકનું મોત અને 2 ઈજાગ્રસ્ત થયા છે। એક જ બાઇક પર 3 લોકો સવાર થયા હતા। કામથી ઘરે પરત ફરતા આ અકસ્માત સર્જાયો હતો। ડુંગરા પોલીસે તપાસ હાથ ધરી છે। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। વલસાડ જિલ્લામાં આજથી રવિ કૃષિ મહોત્સવનો આરંભ। બિનવાડા ગામ ખાતે ખેડૂતો દ્વારા એક્સપ્રેસ હાઈવે કામગીરી બંધ કરાવી। ટ્રક અડફેટે એકનું મોત, 2 ઈજાગ્રસ્ત। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।